પોપટભાઈ જીજરિયાના વિશે આપણે જાણીએ ને તો એક કોળી સમાજના એક દિગ્ગજ અગ્રણી હતા. ઘણી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આજે તારીખ 2/5 છે તો 2/9 2/5 એમનું અવસાન થયેલું. એ ચોટીલા સાયલા અને વાંકાનેર વડામાં એ ધારાસભ્ય રહેલા અને કોળી સમાજમાં એક નીડર વક્તા તરીકે અને બાહોશ કોઈથી પણ ડર નહીં, બેઠી દડીના ટૂંકમાં બહુ પણ એ હિંમત હતી, એમનું જે ડેરિંગ હતું એ ખરેખર સાથે કામ કર્યું છે ને એમને ખબર છે. એ પોપટભાઈ જીને કોળી સમાજ ક્યારેય ભૂલી નહીં શકે. તો આજે એમને 15મી વાર્ષિક અર્પણ કરીએ છીએ અને એમના જીવન વિશે થોડુંક જાણીએ. તો કોળી સમાજના અગ્રણી પોપટભાઈએ સૌરાષ્ટ્રના વાંકાનેર ખાતે તાલુકા પંચાયતના સદસ્ય તરીકેની કામગીરીની શરૂઆત કરી અને એ સની વાઘેલાની જે રાષ્ટ્રીય જનતા પાર્ટીની સરકારમાં પોપટભાઈ પંચાયત મંત્રી પણ હતા, એમને બનાવવામાં આવ્યા હતા. તેઓ અપક્ષ તરીકે ચૂંટાણા હતા. એ આજે સોશિયલ મીડિયા ગૂગલ તમે સર્ચ કરશો ને તો ગુજરાત ઇલેક્શનની જે વાંકાનેર વિધાનસભા વિસ્તાર 85માં જીંજરિયા પોપટ સૌ લખેલું છે અને ઇન્ડિપેન્ડન્ટ છે. તો એ વખતે એ અપક્ષ જીત્યા હતા. વિચાર કરજો એટલે કેટલું એનું વ્યક્તિત્વ હશે. અપક્ષ તરીકે ચૂંટાવવું એ બહુ અઘરી બાબત છે. 1995માં જે ચૂંટણી હતી ત્યારે જનતા પાર્ટીમાં જોડાયેલા અને એ હતા જે પોપટભાઈ અહીંયા સામે દેખાય છે. ત્યાર પછી 2002ની જે વિધાનસભાની ચૂંટણી હતી તો એમાં ફરી ટિકિટ નો ભાજપ છે અથવા તો જે ભાજપમાં છે તો એ કોઈ દિવસ એમ આજીજી કે ગુલામી ન કરતા. તો ટિકિટ તો અપક્ષ ઉભા રહ્યા અને ચોટીલામાં અપક્ષ ઉભા રહ્યા અને એમાં ત્યાંથી જીતી ગયા. પરિણામની આ વાત છે, એ તમારી નજર સામે તમને દેખાશે. ત્યાર પછી 2007ની ગુજરાતની ચૂંટણી આવી તો ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ધારાસભ્ય તરીકે ચૂંટાણા હતા. તો આ તો એમનો હિસ્ટ્રી. 2007 એ ચૂંટણા અને જે ચાલુ ધારાસભ્ય હતા 2005-2009માં ભાવનગરમાં અમને લોકોને યાદ છે કે એક વખત તો ઘોઘા ખાતે સંમેલન હતું. એ વખતે જે ઘોઘા વિસ્તારમાં દબંગ જાતિઓનો જે ત્રાસ હતો તો એના વિરુદ્ધ મેઘજીભાઈ મકવાણા અને એ બધા સંઘર્ષ કરતા, પણ એ પોપટભાઈ જીંજરિયા હતા અને એમને જે કઈ વક્તવ્ય આપ્યું હતું તેજાબી એમના બોલ હતા, એ આજની તારીખે પણ એ ઘોઘા કોળી સમાજના લોકો હોય ને એમને યાદ હોય. એ કોઈથી ડરે એવા નહોતા. અને અમે લોકો રાજકોટ એમના વેવાય છે, એમના ઘરે એક કાર્યક્રમ હતો માનો. એ કાર્યક્રમમાં એ આવ્યા હતા અને 2 કલાક સુધી એમણે મારું પ્રવચન સાંભળ્યું. અને એ વખતે આપણી સાથે જે જોડાયેલા છે આપણા મહેમાન ચુડાસમા હાજર હતા. તો આપણે હસમુખભાઈ ચુડાસમાને કહીએ કે પોપટભાઈ વિશે તમે શું 2 શબ્દ કહેવા માંગો છો? આજે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પોપટભાઈ વિશે 2 પોપટ નીડર નેતા હતા. કોળીને એના જવાથી ઘણી ખોટ પડેલ છે. કોળી સમાજના અત્યારના જે નેતાઓ પક્ષની ગુલામગીરી કરે છે ને, એવી કોઈ ગુલામગીરી એને કરી જ નથી. એ પોતે નીડર હતા અને પોતે અપક્ષમાં પણ ચૂંટાઈ જાય. અને એ છેલ્લે તો બુદ્ધની અસર થઈ ગઈ હતી. બુદ્ધ ભગવાનની
ભાઈની જે વાત સાંભળી ને એનીથી બહુ પ્રભાવિત થયેલા હતા. કમનસીબે એ ગયા, આપણે એમને શ્રદ્ધાંજલિ આપી. અને જિંજીરી કદાચ એમની ગામની અટક હોય એવું લાગે છે, પણ ડાભી અટક ખ્યાલ મુજબ છે એમની. શું સરસ મુસુભાઈ આ વાત કરી ભાઈ ચુડાસમાએ પોપટ વિશે થોડી શ્રદ્ધાંજલિ હતી. મિત્રો થોડીક વધારે વાત તો અમે જે એમના જે વેવાય બાપભાઈ મોતાણી ત્યાં કાર્યક્રમ હતો ને એમાં એ હાજર હતા અને એમણે જે મારું 2 કલાકનું પ્રવચન સાંભળ્યું. કોળી સમાજનો ઇતિહાસ શું છે, પછાત સમાજનો જે ઓબીસી એસટી છે એ ઇતિહાસ એમણે જાણ્યો. અને એ હિન્દુ ધર્મ છે એ કેવી રીતે બ્રાહ્મણ, જેને આપણે બ્રાહ્મણ કહીએ, અને એ ધર્મના કારણે આપણા સમાજને કેવી રીતે બ્રાહ્મણવાદીઓએ ગુલામ બનાવ્યા, શુદ્ર વર્ણના હલકા વર્ણના બનાવ્યા. અને એ આખો જે ઇતિહાસ એમણે જાણ્યો તો એ થઈ ગયા અને ખુશ થઈ ગયા. તો પોપટભાઈ એ વખતે બધાની હાજરીમાં પ્રવચન આવ્યું. પ્રવચન પછી એનું પ્રવચન હતું અને એમના વેવાયના ઘરે જ હતું. 400-500 માણસોનું આખું બેઠું હતું. અને એ વખતે કે મારી જિંદગીમાં મેં પહેલી વખત આ સરસ મજા, અને ભાઈની વાત સાથે હું બિલકુલ સંમત છું. અને એમણે પોતે પણ જે બ્રાહ્મણવાદી વ્યવસ્થા છે અને એમાં કેવી રીતે જન્મથી મરણ સુધીના જે કર્મ આપણા સમાજને કેવી રીતે લૂંટે છે, એવી રીતે એને ઉદાહરણ આપ્યા. અને એમણે કીધું કે જે વાત કરી છે અને જે માનવ ધર્મ છે એ ખરેખર આપણા કોળી એનો એ સ્વીકાર કરવો જોઈએ. તો એની એને પહેલી વખત આ બધું ડિટેલ સાંભળી. પછી મેં કોળી સમાજના ઇતિહાસની, પરંતુ એ દિવસે એ એટલા બધા પ્રભાવિત થયા કે ચિમનભાઈ હવે ગમે કોઈ પણ રીતે તન મન ધનથી કોઈ પણ રીતે જે ભગવાન બુદ્ધ છે એનો માનવ ધર્મ પહોંચે એનામાં જો કઈ મારી જરૂર પડે, મદદની જરૂર પડે, હું મદદ કરવા તૈયાર છું. અને બ્રાહ્મણ ધર્મની જે કર્મકાંડોની વાત કરી કેવી રીતે સમાજને આ લોકો કર્મ ધર્મ નામે લૂંટે છે, તો એમણે બધા એવા દાખલા આપ્યું હતું કે કોઈક એને એને હાલવું પડે છે એમ કરીને બ્રાહ્મણ કેવી રીતે એની ઘોડી પડાવે મોટા ખમતીધર વ્યક્તિ પાસેથી. તો એવી બધી એમણે વાત કરી. અને એનો મતલબ એક જ હતો કે આ બ્રાહ્મણવાદ છે ને એ એક જન્મથી કર્મકાંડના નામે આપણને લૂંટે છે. એ ત્યાર એમણે જયારે અમને મળ્યા કે ખૂબ અમને દર્શક અને માન સન્માન આપતા. તો આવા એક તો એમ કહીએ કે એનું વ્યક્તિત્વ તો બહુ સરસ હતું. એ કોઈથી ડરતા નહીં. સમાજના પ્રશ્નો નાના માણસોની વચ્ચે રહી અને ઉછરેલા, કોઈ મોટાઈ નહીં એનામાં. તો આવા સુંદર વ્યક્તિત્વ એ પોપટભાઈ 51 વર્ષની ઉંમરે જ એનું અવસાન થયું. એ ખરેખર આપણા સમાજને મોટી ખોટ પડી. જો ખરેખર એ લાંબુ જીવ્યા હોત તો આપણે સર્વ નેતા જે કહેવાય ને કે કોઈ પણ રાજકીય પક્ષની ગુલામી ન કરે. એને કોઈ રાજકીય પક્ષ ટિકિટ ન આપે તો બધા છાનામાના બેઠા રહે ઘરમાં કે સારું એમને સેવા ચાકરી કરશું, નો રિપીટ ના તેમ. તો પોપટભાઈ એ મિજાજ ના નહોતા. એ એમને ટિકિટ ન મળે તો અપક્ષ ઉભા રહે, અને અપક્ષ જીતી પણ એ વખત અપક્ષ જીતવું એ કઈ નાની સુની વાત નથી મિત્રો. બહુ અઘરી વસ્તુ છે અપક્ષ તરીકે જીતવું. તો કેટલું એનું મોટું ઊંચું વિચાર કરજો કે સમાજના આપણા લોકો સાથે એ કેવાથી જોડાયેલા હશે. આવા દિવંગત પોપટભાઈ અને આજે આપણે સૌ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને એમાંથી પ્રેરણા લઈએ કે કોઈ પણ રાજકીય પક્ષ ગુલામી નહીં કરવાની, વટથી રહેવાનું, વટથી જીવવાનું. અને એ લોકો ટિકિટ ન આપે તો આપણે અપક્ષ ઉભા રહી તો આપણે જીતી જઈએ, એટલા બધા આપણી પાસે મત છે. તો આવો એના જીવન સંદેશ હતો એ આપણે એમાંથી પ્રેરણા લઈ અને ગુજરાતની અંદર કમસે કોળી સમાજ છે એ પછાત સમાજની સાથે રાખી અને શાસક સમાજ બને. ગુજરાતના મુખ્યમંત્રી હોય, પ્રધાનમંત્રી જે મંડળ હોય
મંડળ એમાં પણ કોળી ઓબીસી એસસી એસટી ને વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળે અને કોળી સમાજના નાનામાં નાના માણસો ઉપર ક્યાંય કોઈ અન્યાય કે અત્યાચાર ન થાય, કે બેન દીકરી ઉપર અત્યાચાર ન થાય, એ ક્યારે શક્ય બને જો આપણે શાસક સપનું હતું કે આપણે શાસક અને કોઈથી ડરીએ. પોપટભાઈ ઝિંઝરિયાની સામે કોઈ આવીને એને દબાવી ન કરે એવી એની વ્યક્તિત્વ હતું. એવા પોપટભાઈ ઝિંઝરિયાને આપણે આજે ભાવભીની આપીએ છીએ. કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. મિત્રો, ઘણા બધા ધારાસભ્યો તો જેલમાં હશે, મર્યા હશે, કોઈ પરંતુ આપણે પોપટભાઈ શા માટે યાદ કરીએ? કોઈ એવું હતું, એમનું કામ એવું હતું એટલે યાદ કરીએ. તો સમાજમાં ખાઈ પીને જે જીવતા હોય કે જન્મ્યા, મોટા થયા, લગ્ન કર્યા, બાળકો પેદા કર્યા, મને પણ બન્યા, પણ કોઈ ક્રાંતિકારી કામ જે લોકો ન કરી શકે એને કોઈ દિવસ કોઈ રૂપિયા કેટલા બનાવી લીધા હશે, કોઈ એને રૂપિયા વાળાને કોઈ યાદ નહીં કરે, પણ સમાજ માટે જે હોય ને એને લોકો યાદ. અને જે પણ કોઈ પણ વ્યક્તિને પોપટભાઈ ઝિંઝરિયા વિશે પૂછજો તો એ તમને, જેમની સાથે અમને તો એની સાથે જે આજે મેં મનુભાઈ ચાવડાને ફોન કર્યો, એ પણ કાર્યક્રમમાં વ્યસ્ત છે. પછી સિજલ છે, એમની સાથે વાત થઈ હતી કે દીકરાને કઈક તાવ આવ્યો એટલે દવાખાના છે, નહીં એમ કહી ગયો તો મારા પોપટભાઈ તો મારા મિત્ર છે અને હું એના વિશે ઘણું કહી શકું એમ છું, પણ એ પણ જોડાઈ ન શક્યા. તો એમની છે એટલે આજે જ કાર્યક્રમ હતો અને પછી રાહ ન જોઈ આપણી સાથે જે હસમુખભાઈ એમનો પણ ખૂબ ખૂબ. તો મિત્રો, કાર્યક્રમ આપણે અહીંયા છીએ. જય કોળી સમાજ, જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.